સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, શું તમે જાણો છો કે ભારતના સૌથી રહસ્યમય મંદિરોમાં ગણના થાય એવા પુરી સ્થિત ભગવાન જગન્નાથજીના મંદિરમાં આજે પણ એવા અનેક ચમત્કારો જોવા મળે છે જેને જોઈને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યમાં પડી જાય છે. તો ચાલો આજે આપણે જાણીએ ભગવાન જગન્નાથ મંદિરના અદ્ભુત રહસ્યો વિશે. ભગવાન જગન્નાથજીનું પવિત્ર મંદિર ભારતના ઓડિશા રાજ્યના પુરી શહેરમાં આવેલું લગભગ 800 વર્ષથી વધુ જૂનું મંદિર છે. જગન્નાથ શબ્દનો અર્થ સમગ્ર જગત અને બ્રહ્માંડના સ્વામી એવો થાય છે. તેથી જ આ પવિત્ર નગરીને જગન્નાથપુરી તરીકે ઓળખવામાં આવે છે. અહીં દર વર્ષે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા ખૂબ જ ધામધૂમથી અને હર્ષોલ્લાસ સાથે નીકળે છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાય છે. ભગવાન જગન્નાથજીનું મંદિર હિન્દુ ધર્મના 4 પવિત્ર ધામોમાંનું એક છે. આ મંદિર ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણને સમર્પિત છે. પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન જગન્નાથજી દ્વારકામાં શયન કરે છે, રામેશ્વરમાં સ્નાન કરે છે, બદ્રીનાથમાં પૂજા સ્વીકારે છે અને ભોજન માટે જગન્નાથપુરી આવે છે. જગન્નાથજીનું મંદિર કલિંગ શૈલીની અદ્ભુત સ્થાપત્ય કલા અને શિલ્પકલાનું શ્રેષ્ઠ ઉદાહરણ માનવામાં આવે છે. આ મંદિર લગભગ 214 ફૂટ ઊંચા પાષાણના ચબૂતરા પર નિર્માણ પામ્યું છે. મંદિરના ગર્ભગૃહમાં 3 મુખ્ય દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત છે, જેમાં ભગવાન જગન્નાથજી, તેમના મોટા ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી બિરાજમાન છે. મંદિરનું મુખ્ય શિખર વક્રાકાર છે, જેના શિખર પર અષ્ટધાતુથી બનેલું ભગવાન વિષ્ણુનું 8 આરાવાળું સુદર્શન ચક્ર સ્થાપિત છે, જેને નીલચક્ર તરીકે ઓળખવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે તમે તેને મંદિરની કોઈપણ દિશાથી જુઓ તે તમને તમારી સામે જ હોય એવું અનુભવાય છે. આ મંદિર તેની ભવ્ય વાર્ષિક રથયાત્રા માટે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ મંદિરના ગર્ભગૃહની સફાઈ સોનાની સાવરણીથી કરવામાં આવે છે અને આ મંદિર વૈષ્ણવ સંપ્રદાયનું એક મુખ્ય તીર્થસ્થળ માનવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર માલવા નરેશ રાજા ઇન્દ્રદ્યુમ્નને સ્વપ્નમાં ભગવાન વિષ્ણુએ દર્શન આપી કહ્યું કે તેઓ પુરીના સમુદ્ર કિનારે જ્યાં તેમને એક દિવ્ય લાકડું મળશે તે જ લાકડામાંથી ભગવાનની મૂર્તિ બનાવવાની આજ્ઞા આપવામાં આવી. રાજાને ખરેખર તે દિવ્ય લાકડું મળી ગયું. ત્યારબાદ ભગવાન વિશ્વકર્મા એક વૃદ્ધ સુથાર અને મૂર્તિકારના રૂપમાં આવ્યા અને શરત મૂકી કે તેઓ 1 મહિનામાં મૂર્તિઓ તૈયાર કરશે, પરંતુ ત્યાં સુધી કોઈપણ વ્યક્તિ દરવાજો ખોલશે નહીં અને અંદર પ્રવેશ કરશે નહીં. પરંતુ છેલ્લા દિવસે અંદરથી કોઈ અવાજ ન આવતા રાજા ઇન્દ્રદ્યુમ્નને ઉત્સુકતા થઈ. તેઓ પોતાને રોકી શક્યા નહીં અને દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યા. દરવાજો ખુલતા જ ભગવાન વિશ્વકર્મા અદૃશ્ય થઈ ગયા. રાજાએ જોયું કે ભગવાન જગન્નાથજી, તેમના મોટા ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાની મૂર્તિઓ સંપૂર્ણ બની ન હતી. ત્રણેય મૂર્તિઓના હાથપગ અને હથેળીઓ અધૂરી હતી. રાજાને પોતાની ભૂલનો ખૂબ જ પસ્તાવો થયો. ત્યારે ભગવાન વિશ્વકર્માએ જણાવ્યું કે હે રાજન, આ બધું ઈશ્વરની ઈચ્છાથી થયું છે અને આ મૂર્તિઓ આ જ સ્વરૂપમાં સ્થાપિત થશે અને સદાય પૂજાશે. તારાથી ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીની આ અધૂરી દેખાતી મૂર્તિઓની જ પૂજા કરવામાં આવે છે. એક લોક પ્રચલિત માન્યતા મુજબ ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે પૃથ્વી પરની લીલા પૂર્ણ કરીને દેહ ત્યાગ કર્યો ત્યારે તેમનું શરીર પંચતત્વમાં વિલીન થઈ ગયું, પરંતુ તેમનું દિવ્ય હૃદય યથાવત રહ્યું. એવી માન્યતા છે કે આજે પણ તે દિવ્ય હૃદય ભગવાન જગન્નાથજીની મૂર્તિમાં સ્થાપિત છે. ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીની મૂર્તિઓ લાકડાની બનેલી છે. લગભગ દર 12 વર્ષે નવકલેવર વિધિ દરમિયાન નવી મૂર્તિઓ બનાવવામાં આવે છે. આ દરમિયાન બ્રહ્મ પદાર્થ
ને જૂની મૂર્તિઓમાંથી નવી મૂર્તિમાં ગુપ્ત રીતે સ્થાપિત કરવામાં આવે છે. આજ સુધી કોઈને ખબર નથી કે આ બ્રહ્મ પદાર્થ શું છે. આ વિધિના દિવસે સમગ્ર પુરી શહેરમાં વીજળી બંધ કરવામાં આવે છે, જેથી ચારે તરફ અંધકાર છવાઈ જાય. જે પૂજારી આ વિધિ કરે છે તેમની આંખો પર પટ્ટી બાંધવામાં આવે છે અને હાથમાં પણ કપડાં વીંટાળવામાં આવે છે. મંદિરની સુરક્ષા અત્યંત કડક રાખવામાં આવે છે. નવી મૂર્તિઓનું સ્વરૂપ અને કદ અગાઉની જેમ જ રાખવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયાને ભગવાન જગન્નાથજીની સૌથી રહસ્યમય અને પવિત્ર પરંપરાઓમાંની એક માનવામાં આવે છે. જગન્નાથ મંદિર વિશે બીજી એક આશ્ચર્યજનક વાત એ છે કે મંદિરનો પડછાયો ક્યારેય જમીન પર દેખાતો નથી, એવું લોકમાન્યતામાં કહેવામાં આવે છે. મંદિરના શિખર પર ફરકતી ધજા, લાલ ધજા, હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાતી હોય તેવું જોવા મળે છે, જેને લોકો ભગવાનનો ચમત્કાર માને છે. દરરોજ સાંજે એક સેવક કોઈપણ સુરક્ષા સાધન વિના મંદિરના શિખર પર ચઢીને ધજા બદલે છે. એવી માન્યતા છે કે જો એક પણ દિવસ ધજા ન બદલાય તો મંદિર 18 વર્ષ માટે બંધ થઈ જાય છે. સામાન્ય રીતે દિવસ દરમિયાન પવન સમુદ્ર તરફથી જમીન તરફ ફૂંકાય છે અને સાંજે તેની દિશા બદલાય છે, પરંતુ પુરીમાં આ પ્રક્રિયા વિપરીત જોવા મળે છે, જે લોકોને આશ્ચર્યમાં મૂકે છે. જગન્નાથ મંદિરના ગુંબજની આસપાસ સામાન્ય રીતે કોઈ પક્ષી ઉડતું કે બેસતું જોવા મળતું નથી. લોકમાન્યતા અનુસાર મંદિરના શિખર ઉપરથી ક્યારેય વિમાન પણ ઉડાડવામાં આવતું નથી. ભગવાન જગન્નાથજીનું મંદિર વિશ્વના સૌથી મોટા રસોડામાંનું એક માનવામાં આવે છે. અહીં દરરોજ હજારો ભક્તો માટે મહાપ્રસાદ તૈયાર કરવામાં આવે છે. મંદિરના રસોડામાં અહીં એકના ઉપર એક એમ 7 માટીની હાંડીઓ ગોઠવીને રસોઈ બનાવવામાં આવે છે. આખી રસોઈ માત્ર લાકડાના ઈંધણ પર તૈયાર થાય છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે ઉપરના વાસણમાં રહેલું ભોજન સૌથી પહેલાં રંધાઈ જાય છે અને પછી ક્રમશઃ નીચેના વાસણોનું ભોજન તૈયાર થાય છે. ભગવાન જગન્નાથજીના મહાપ્રસાદ વિશે એવી માન્યતા છે કે ભક્તોની સંખ્યા કેટલી પણ હોય, પ્રસાદ ક્યારેય ઓછો પડતો નથી અને મંદિરના દ્વાર બંધ થતાં જ મહાપ્રસાદ પણ પૂર્ણ થઈ જાય છે. ભક્તો તેને ભગવાન જગન્નાથજીનો દિવ્ય ચમત્કાર માને છે. મંદિરના મુખ્ય સિંહદ્વારમાં પ્રવેશતા જ સમુદ્રની ગર્જનાનો અવાજ લગભગ સંભળાતો નથી. ખાસ કરીને સાંજના સમયે આ અનુભવ વધુ સ્પષ્ટ થાય છે. મંદિરની બહાર આવેલા સ્વર્ગ દ્વાર ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, જ્યાં અગ્નિ અને ધુમાડાની ગંધ અનુભવાય છે, પરંતુ મંદિરની અંદર પ્રવેશ્યા પછી તે ગંધ અનુભવાતી નથી. આ પણ મંદિર સાથે જોડાયેલ એક રહસ્યમય જ માનવામાં આવે છે. અન્ય એક લોક માન્યતા મુજબ ભગવાન હનુમાનજી સદાય સમુદ્રના પ્રકોપથી જગન્નાથ પુરીની રક્ષા કરે છે અને ભગવાન જગન્નાથજીના ધામના રક્ષક તરીકે બિરાજમાન છે. મિત્રો, ભગવાન જગન્નાથજીનું આ દિવ્ય ધામ આસ્થા, ભક્તિ, પ્રાચીન પરંપરાઓ અને અનેક રહસ્યોથી ભરેલું છે. તેથી દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવે છે અને ભગવાન જગન્નાથજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.